આજે મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મંદિરમાં બમ બમ ભોલેના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું। આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવારમાં મંદિરમાં વડીલો સાથે સાથે યંગસ્ટરની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો હતો। વહેલી સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરાયા હતા। શિવમય બનેલા શિવ ભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી। પાલ અટલ આશ્રમ ખાતે પારદેશ્વર મંદિરે દર્શન કરીને લોકોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી। સુરતમાં આજે શિવરાત્રીની ઉજવણી થાય તે પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા। ત્યાર પછી પહેલો તહેવાર શિવરાત્રીનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે વહેલી સવારથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી ગઈ હતી। આજે શિવરાત્રીનો પર્વને લઈને જે પ્રમાણે સવારથી શિવ મંદિરોમાં બમ બમ ભોલેના નાદ સાથે લોકોમાં એક અનેરો ઉત્સાહ અને શિવ મંદિરોમાં જે પ્રમાણેની ભીડ જે પ્રમાણેનો નજારો જોઈ શકાય છે કે લોકો સવારથી આવી અને પૂજા અર્ચન કરી રહ્યા છે અને બમ બમ ભોલેના નાદ સાથેના જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આપણે હાલ અટલ આશ્રમ ખાતે છે તેમના મહંત સાથે સીધી વાત કરીશું બટુકગીરી બાપુ સાથે। બટુકગીરી બાપુ, શું કહેશો? આજે બમ બમ ભોલેના નાદ સાથે સવારથી ભક્તોની ભીડ છે। અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત વિશ્વનું પ્રથમ શિવલિંગ 2351 kg। શિવલિંગનો મહિમા અતિશય દુર્લભ છે। ભારત સંહિતાની અંદર પારદેશ્વર પૂંજનમ સર્વ સિદ્ધિ લભતી, દરેક કાર્યની સિદ્ધિ માટે એમના દર્શન દુર્લભ છે। 12 જ્યોતિર્લિંગથી અધિક ફળ આપનારું આ ભારત શિવલિંગ છે। આવો મિત્રો, શિવરાત્રિ મહાપર્વ નિમિત્તે 1000 લીટર ઠંડાઈનો કાર્યક્રમ, ફલારની વ્યવસ્થા તેમજ લઘુરુદ્ર અને સવારથી 4 વાગ્યાથી તે ભક્તોની ખૂબ જ ભીડ છે અને બપોરે ભોજનની વ્યવસ્થા કરેલી છે। સાંજના શિવ તાંડવ, બ્લડ કેમ્પનું આયોજન વગેરે વગેરે કાર્યક્રમ છે। આનો લાભ લે। એક પુષ્પમ એક બિલીપત્રમ લૂટા જલ કી ધાર, ઓ દયાલુ રીચ કે દેતે ચંદ્રમૌલી ફલચાર, ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે એવું આ પર્વ છે। કોઈ પણ શિવાલયમાં જઈને આ એક પુષ્પ અને એક બિલીપત્ર એક લોટા જલ કી ધાર ચડાવી ભગવાન શિવને પ્રસન્ન કરવાનો આ પવિત્ર દિવસ છે, એટલે મહાશિવરાત્રિ। બિલકુલ, શું કહેશો તમે? મહાશિવરાત્રિનું પર્વ છે, કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આજના પર્વને લઈને શું કહેશો? સમગ્ર હિન્દુસ્તાનમાં જે રીતે દેવોના દેવ મહાદેવજીનો મહાશિવરાત્રિ પર્વ ઉજવાઈ રહ્યો છે, એનાથી લાગી રહ્યું કે સનાતન ધર્મને લોકો જાગૃત થઈ રહ્યા છે અને સુરતમાં સૌથી વધુ ભીડ અત્યારે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરમાં પરમ પૂજ્ય બાપુ બટુકગીરી ગિરનારી બાપુ મહંતશ્રીના આશ્રમમાં દેખાઈ રહી છે। આ તબક્કે એટલું ચોક્કસ કહીશ કે આ શિવલિંગ, અહીંયા શિવલિંગનું મહત્ત્વ એટલે છે કે પારદેશ્વર મહાદેવ છે, પારદનું શિવલિંગ છે। 1751 કિલો પારદ એનામાં અભિષેક કરવામાં આવ્યો છે અને એની શિવલિંગ બનાવવામાં આવ્યો છે અને આ શિવલિંગનું નાભી સુધી એટલે પાતાળમાં એનું મૂળ છે, એટલે અહીંયા ખૂબ એનું સાત્વિકતા દેખાઈ રહ્યું છે। અને અહીંયા ભક્તો જે ફળમાં જે પોતાની ઈચ્છા પ્રમાણે જે પૂજા કરતા હોય છે એને જે ફળ મળતું હોય છે અને પોતાની બધી અહીંયા ઈચ્છા પરિપૂર્ણ થતી હોય એવું લાગે। અમે વર્ષોથી અહીંયા આવી રહ્યા છે બાપુના સાનિધ્યમાં। આ મંદિરમાં પણ ખૂબ લોકો સારી રીતે ભૂખ્યાને ભોજન પણ મળે છે અને પ્રસાદનો મહાપ્રસાદ હંમેશા અહીંયા ચાલુ હોય છે ભંડારો, તે બાપુની કૃપા છે। તો આવો આ પારદેશ્વર મહાદેવના દર્શન કરીને મહાદેવજીને આપણે આજે ખૂબ જ સારી રીતે પૂજા કરી રચના કરીને આપણે આપણા જીવનમાં સારું આપણે ફળ મળે એવા પ્રાર્થના કરીએ। બિલકુલ, અનેક લોકો છે તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો આજે આજના દિવસને લઈને દર્શન કરવા આવ્યા? આજના દિવસે પહેલાં તો બધાને મહાશિવરાત્રિની શુભકામના। અને આ 2351 કિલોનું પારસ શિવલિંગ છે જે બાપુના હસ્તે નિર્માણ પામેલું છે અને આનું દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે। મહાશિવરાત્રિ નહીં પણ આડા દિવસે પણ દરેક ભાવિક ભક્તો અહીંયા લાઇનમાં હોય જ છે દર્શન કરવા માટે। તમે જ્યારે પણ આવો શનિ રવિ ભીડ જ હોય છે, તમને જોવા મળશે। અને પારદેશ્વર મહાદેવનું કંઈક અલગ જ એમનો પરચો બતાવેલો છે। વિઝા માટે પણ લોકો ક્યાંથી આવે છે। તમે એમ સમજો કે તમારી દરેક મનોકામના પારદેશ્વર મહાદેવ પૂરી કરે જ છે। બિલકુલ, દરેક મનોકામના પૂર્ણ કરતા આપણે બીજા ભક્ત સાથે વાત કરીશું। શું કહેશો તમને? કેવું લાગે છે આજના દિવસે, કેટલું મહત્વ? સૌ શિવ ભક્તોને આજના શિવરાત્રિના પર્વ તરફથી બધાને હાર્દિક શુભકામના। આજે અહીંયા પારદેશ્વર મહાદેવના મંદિરે ખૂબ જ ભાવભર્યું, ભક્તિભર્યું, સરસ મજાનું વાતાવરણ પ્રગટ થઈ રહ્યું છે અને એમાં અટલ આશ્રમના બટુકગીરી બાપુ જેનો ભાવ ખૂબ જ પ્રેમાળ છે અને
શનિ રવિ દરમિયાન પણ ભક્તોની આટલી જ ભીડ જોવા મળે છે અને ખૂબ જ સરસ વાતાવરણ ભક્તિભર્યું જોવા મળે છે. એના માટે શુભકામના દરેક. બિલકુલ, તો જે પ્રમાણેનો ઉત્સાહ અને ભીડ દેખાઈ રહી છે, દર્શનાર્થીઓ સવારથી જે પ્રમાણે કતારોમાં ગોઠવાયા છે અને એક અલગ ઉત્સાહ અને ઉમંગ સાથેનું જે પ્રમાણેનો શિવમાં બમ બમ ભોલેના નાદ સાથે અટલ આશ્રમમાં જે પ્રમાણે નજારો જોવા મળ્યો છે અને ભક્તોનું ઘોડાપૂર છે સતત ઉમટી પડ્યું છે. સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.